વડોદરાના કવિ લેખક દીપક દેસાઈને પ્રસિદ્ધ અભિનેત્રી ઈશા કોપીકરના હસ્તે એવોર્ડ એનાયત। સાહિત્યકાર દીપક દેસાઈએ 39મો એવોર્ડ પ્રાપ્ત કરી વલસાડ જિલ્લા તથા નવિલ સમાજનું ગૌરવ વધાર્યું। મુંબઈ અંધેરી વેસ્ટ એલાઇટ બેન્ક્વેટ હોલ સ્ટાર બજાર ખાતે નિલાય શ્રી ક્રિએશન અને ઓર્ગેનાઇઝર રવિ સિંઘ દ્વારા હોપ્સ મિસ્ટર મિસ એન્ડ મિસિસ મહારાષ્ટ્ર 2026 તેમજ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી ઈશા કોપીકર, એસીપી સંજય પાટીલ, બિઝનેસમેન સુનિલ શેટ્ટી ઉપરાંત ફિલ્મ તેમજ ટીવી ક્ષેત્રની નામી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી। આ પ્રસંગે પારડી તાલુકાના તિગરા ગામના કવિ લેખક દીપક દેસાઈને રાઇટર, પોએટ, લિરિસ્ટ, એક્ટર, પ્રોડ્યુસર, ડાયરેક્ટર તરીકેનો એવોર્ડ અભિનેત્રી ઈશા કોપીકરના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત દીપક દેસાઈને ગેસ્ટ ઓફ ઓનર તરીકે પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા। આ સાથે દીપક દેસાઈનો 39મો એવોર્ડ પ્રાપ્ત થતા વલસાડ જિલ્લા તથા અનાવિલ સમાજનું ગૌરવ વધાર્યું હતું। આ ફેશન શોમાં 150થી વધુ મેલ ફિમેલ મોડલ્સ ઉપસ્થિત રહી પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો। વિજેતાઓ તેમજ એવોર્ડીઓને ખલ્લાસ ગર્લ તરીકે પ્રસિદ્ધ અભિનેત્રી ઈશા કોપીકરના હસ્તે એનાયત થયા હતા। આ પ્રસંગે દીપક દેસાઈનું પ્રસિદ્ધ ગીત જય જય મહારાષ્ટ્ર સ્ક્રીન ઉપર રજૂ કરવામાં આવ્યું હતું અને હાજર તમામે આ ગીતને તાળીઓથી વધાવી લઈ દીપક દેસાઈની પ્રશંસા કરી હતી। આ એવોર્ડ માટે દીપક દેસાઈ, નિલાય શ્રી ક્રિએશન અને ઓર્ગેનાઇઝર રવિ સિંઘ તેમજ શો ટીમ પ્રોડક્શનના સંજીવ કુમાર તથા એસીપી સંજય પાટીલનો આભાર વ્યક્ત કરી શુભકામનાઓ પાઠવી હતી। आगे अपना नंबर बताइए। दीपक देसाई, दीपक देसाई, किरण गोवानी, be on the stage. Dr. Ruchita, be on the stage. Dr. Ruchita, be on the stage. Dr. Kiran Govani, please come on stage. So I would like to call our next fight an Asia Fame Award 2026 award. फैशन वीक जिंदा रख सके। थैंक यू सो मच ऑल। मेरा हॉबीज है नए लोगों से जुड़ना, खुद को बेहतर बनाना और अपनी कला के माध्यम से लोगों को प्रेरित करना। હાલમાં જ એલાઇટ બેન્ક્વેટ હોલ સ્ટાર બજાર અંધેરી વેસ્ટ ખાતે નિલાય શ્રી ક્રિએશન તેમજ ઓર્ગેનાઇઝર રવિસિંહ દ્વારા હોપ્સ મિસ્ટર મિસ એન્ડ મિસિસ મહારાષ્ટ્ર 2026 ફેશન શો તેમજ એવોર્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ એવોર્ડ સમારોહમાં બોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી ઈશા કોપીકર, મુંબઈ શહેરના એસીપી સંજય પાટીલ, બિઝનેસમેન સુનિલ શેટ્ટી ઉપરાંત ફિલ્મ તેમજ ટીવી ક્ષેત્રની નામી હસ્તીઓ તેમજ 200થી વધુ મોડેલ્સ, મેલ ફિમેલ મોડેલ્સ ઉપસ્થિત રહ્યા હતા। અને આ એવોર્ડ સમારોહમાં મને
प्रसिद्ध अभिनेत्री ईशा कोप्पिकरना हस्ते राइटर, पोएट, लिरिक्सिस्ट, एक्टर, प्रोड्यूसर, डायरेक्टर तरीकेनो एवोर्ड एनायत थयो हतो। आ उपरांत आ वर्षोमां मने गेस्ट ऑफ ऑनर तरीके पण आमंत्रित करवामां આવ્યા હતા અને આ એવોર્ડ સમારોહમાં 150 થી વધુ મેલ ફિમેલ્સ મોડેલ્સોએ ભાગ લીધો હતો, પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો અને તેમણે પોતાનું પ્રદર્શન કર્યું હતું અને વિનર્સને પ્રસિદ્ધ અભિનેત્રી ઈશા કોપ્પિકરના હસ્તે એવોર્ડ્સ એનાયત થયા હતા। આ પ્રસંગે મારું પ્રસિદ્ધ ગીત જય 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 મહારાષ્ટ્ર પણ સ્ક્રીન પર રજૂ કરવામાં આવ્યું હતું અને તેને જોઈ હાજર રહેલા તમામે તેને વધાવી લીધું, તાળીઓથી વધાવી લીધું હતું અને મારી પ્રશંસા કરવામાં આવી હતી। આ એવોર્ડ માટે હું નિલાયશ્રી ક્રિએશન તેમજ ઓર્ગેનાઇઝર રવિ સિંહ તેમજ થોસીમ પ્રોડક્શનના સંજીવ કુમાર તેમજ એસીપી સંજય પાટીલનો ખૂબ ખૂબ આભારી છું અને તેમને શુભકામનાઓ પાઠવું છું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।